અમદાવાદની સાબરમતી જેલમાં હત્યા થઈ છે। કેશાજી પટેલ નામના કેદીની હત્યા કરાઈ। ભરત પ્રજાપતિ નામનો હત્યારો આર્મીમાં હતો લાન્સ નાયક, ત્યારે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે અને મૃતક કેશાજી પટેલ હત્યાની કોશિશમાં હતો જેલમાં। 5 વર્ષથી મૃતક ભોગવી રહ્યો હતો જેલવાસ, ત્યારે 4 નંબર યાર્ડમાં બડા ચક્કરમાં આફ્ટર બેરેકમાં થઈ હત્યાને લઈને તપાસ શરૂ કરાઈ છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અનિતા પટની પાસેથી। અનિતા, જે રીતે જેલમાં હત્યા થઈ છે, જેલના જે વોર્ડન હોય કાં તો ત્યાંના જે અધિકારીઓ હોય તેઓ શું કરતા હતા? આ રીતે એક કેદી બીજા કેદીને મારી નાખે, કેવી રીતે શક્ય છે? જે પ્રકારે જેલમાં હત્યાની ઘટના સામે આવી છે, એક તરફ સિક્યુરિટીને લઈને ફરી વખત જેલ તંત્રને લઈને સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જેલમાં બંધ જે કેશાજી પટેલ નામના જે કેદી જે છે તેને ઈંટો મારીને હત્યા કરાવી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આરોપી ભરત જે પ્રજાપતિ જે છે તે આર્મીમાં લાન્સ નાયક તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ તેને કેસમાં આજીવન કેદની સજા તે હાલ જેલમાં ભોગવી રહ્યો હતો। મરણ જનાર કેશાજી પટેલ પણ હત્યાની કોશિશમાં જેલમાં હતો, તેને 5 વર્ષની સજા થઈ રહી હતી। 4 નંબરના જે યાર્ડમાં બડા ચક્કરમાં જે આફ્ટર બેરેક છે ત્યાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। આ બંને કેદીઓ વચ્ચે કેટલાક સમયથી તકરાર ચાલતી હતી, તેની તકરારની અદાવત રાખીને હત્યાને અંજામ આપવામાં આવ્યું છે। અને જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ઈંટો જે છે તે નહાવા માટે જયારે બેસવા તે ઈંટોનો ઉપયોગ કરતો હતો, તે ઈંટો અને અન્ય વસ્તુઓની મદદથી તેની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। હાલ તો હત્યા પાછળ ફક્ત આરોપી ભરત પ્રજાપતિની સંડોવણી છે કે અન્ય કોઈ કેદીઓ બી સામેલ છે, તે તમામ મુદ્દે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જી, આભાર અનિતા, માહિતી આપવા બદલ।